હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર જીનિયસ એકેડમી નવોદય બાલાચોરીની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. દશાંશ ચિહ્નની અંદર બીજા વિડિયા સાથે આપણે જોઈએ તો સૌથી પહેલું છે દશાંશ ચિહ્ન. દશાંશ સ્થળ પણ કહેવાય છે. જે દશાંશ ચિહ્ન છે એને દશાંશ સ્થળ, બીજું નામ દશાંશ ચિહ્ન છે એની ડાબી બાજુ, જે દશાંશ ચિહ્ન મૂકેલું હોય એની ડાબી બાજુ પૂર્ણાંક સંખ્યા હોય છે. કેવી સંખ્યા હોય છે? પૂર્ણાંક સંખ્યા. દશાંશ ચિહ્ન છે એની જમણી બાજુ એને અપૂર્ણાંક સંખ્યા કહેવાય છે. ચાલો સૌથી પહેલા દશાંશ 1 છે તો 1 નો 10મો ભાગ એટલે 1 ના છેદમાં 10. પોઈન્ટમાં રકમ લખીએ તો 0.1 અને વચાય કઈ રીતે તો કે એને વાંચવા માટે આપણે 1 દશાંશ. 15 છે 15 નો 10મો ભાગ એટલે 15 10મો ભાગ છે એટલે છેદમાં ફરજિયાત 10. જેટલામો ભાગ કીધો એટલા છેદમાં મૂકવા પડે છે. તો 15 ના છેદમાં 10 એટલે શું આવ્યું તો કે એકમ ને દશકે પોઈન્ટ હતો એટલે 1.5. વચાય કઈ રીતે તો કે 1.5 દશાંશ. ત્રીજી રકમ જોઈએ આપણે દશાંશ પછી શતાંશ. શતાંશ ની અંદર 1 નો 100મો ભાગ બરાબર શું આવ્યું તો કે 1 ના છેદમાં 100. વચાઈ ગઈ પેલા રકમ તો આપણે પોઈન્ટ વાળી કઈ રીતે લખીએ છીએ તો કે જો એકમ દશક અને 100 તો એકમ દશક અને 100 એટલે 0.01 એક શતાંશ. બીજી 23 નો 100મો ભાગ 23 ના છેદમાં 100 જેના બરાબર તો કે એકમ દશક ને 100 પોઈન્ટ આવી ગયો એટલે 0.23. વચાઈ ગઈ રીતે તો કે 23 શતાંશ. 378 નો 100મો ભાગ, જે 378 છે એના 100મા ભાગની અંદર પહેલા 378 100મો ભાગ છે એટલે છેદમાં 100 મૂકી દીધા. હવે પોઈન્ટ ની અંદર તો કે એકમ દશક અને 100 એ પોઈન્ટ એટલે 100 એ પોઈન્ટ મૂકી દીધો. તો કઈ રીતે આવ્યા તો કે 3 છે એ પોઈન્ટ ની પહેલા છે, ડાબી બાજુ છે એટલે 3 પૂર્ણાંક. પોઈન્ટ પછી કેટલા 78 તો કે એને અપૂર્ણાંક કહેવાય એટલે 78 શતાંશ થઈ ગયું. અસ્તુ. જય હિન્દ.